બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે ભાગ્ય દર્પણ શરૂ કરીએ તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 26 જૂન 2026. આજની તારીખ ખાસ છે 26/6/26. તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની બારસ છે. નક્ષત્ર વિશાખા છે. સાંજે 7:14 અનુરાધાનો પ્રારંભ થશે. યોગ સિદ્ધ છે, કર્ણબ આવે છે. રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. બપોરે 12:32 વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષરો છે ન અને ય, તેનો પ્રારંભ થશે. એટલે બપોરે 12:32 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે બપોરે 12:32 વીંછુડાનો પ્રારંભ થશે. આજે ચંપક દ્વાદશી ગણાય છે અને રવિ યોગ છે જે બપોરે 4:30 સુધી રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે વાસ્તુ અને ક્રિસ્ટલ્સ, કેટલાક મહત્વના ક્રિસ્ટલ્સ વિશે વાત કરવામાં આવે તો જે શુદ્ધ સ્ફટિક અને ક્રિયલ ક્વાર્ટઝ કહેવાય છે તે ક્રિસ્ટલનો રાજા કહેવાય છે. એને કોઈ પણ જગ્યાએ મૂકી શકાય, તે પોઝિટિવિટી આપે છે, નકારાત્મક ઉર્જા દૂર કરે છે. બીજો ક્રિસ્ટલની વાત કરીએ તો રોઝ ક્વાર્ટઝ કહેવાય છે. રોઝ ક્રિસ્ટલ્સ એ જીવનમાં પ્રેમ, મધુરતા અને સંબંધોમાં સુધારો લાવે છે. વ્યક્તિ પોતાના બેડરૂમમાં મૂકી શકે છે અથવા જ્યાં તમારે સંબંધ સુધારવા છે એ જગ્યાએ પણ મૂકી શકે છે. જી જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેશ્રી બેન છે. રાજેશ્રી બેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની બેબી માટે છે. એની બર્થડે 25/6/2007 છે. સમય? સમય 9:30 વાગે. કેટલા વાગે ફરી જણાવો? 9:30 9:30. જી. અને સ્થળ કયું છે? હાલોલ. જી. નીટની એક્ઝામ આપી છે અને 12 સાયન્સ થઈ ગઈ છે. તો એને ઇન્ડિયામાં MBBS માટે એડમિશન મળશે કે બહાર જવું પડશે? નીટની એક્ઝામ આપી છે એવું છે એમ? હા. હલો, લાગે છે કે સંપર્ક તૂટ્યો છે. મેડિકલ કે એ પ્રકારનો પ્રશ્ન હતો કે નીટની એક્ઝામ જો આપેલી હોય તો એના માટેનું છે, એના માટે કેવું છે એવો પ્રશ્ન હોઈ શકે છે. કર્ક લગ્નની કુંડળી આવી રહી છે, તુલા રાશિ આવે છે. ત્યારે ગુરુની અત્યારે મહાદશા ચાલી રહી છે. ગુરુ મહારાજ કુંડળીમાં શુભત્વ આપી રહ્યા છે એટલે મંગળ અને ગુરુનો સમન્વય થાય છે તો ચોક્કસ આ મેડિકલ કે બાયોમેડિકલ લાઇનમાં જવાની સંભાવના દર્શાવે છે. એટલે એ બાબતે પોઝિટિવ સાઈડ આપણને અનુરૂપતા વધારે આપે છે. જી જી હસીતભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજે થોડો કામનો બોજ વધી શકે એવું છે. તમે જ્યાં પણ કાર્ય કરતા હો આજે થોડી તૈયારી રાખવી પડશે, વ્યસ્તતા રહી શકે. થોડું ખાણીપીણીમાં આજે ધ્યાન રાખવું જરૂરી છે અને ખાસ આજે થોડુંક મન ઉપર સંયમ રાખવો જરૂરી છે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. તાજગી, ઉત્સાહ અનુભવાય. ગ્રહો તમારી સાથે ઉર્જા આપી રહ્યા છે. કોઈ નવી ખરીદી કરવી તો થઈ શકે છે. સારી વાત આજે એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા દેખાઈ રહી છે. હવે વાત કરીએ મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે આજે. પરિવાર સાથે થોડો સમય પણ વિતાવવાનો વધારે પ્રયત્ન કરજો. નોકરિયાત વર્ગ માટે આજે દિવસ સારો છે. સેવાકર્મી હોય, કન્સલ્ટિંગ, દલાલી કરતા હોય દિવસ સારો છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. એટલે તમારા કાર્યક્ષેત્ર બાબતે હોય કે અંગત જીવનમાં કોઈ નવી વ્યક્તિને મળવાનું હોય અથવા કોઈ નવી વાત કરવાની હોય, રજૂઆત કરવાની, પ્રપોઝલ હોય, ક્યાંક નવું એપ્લાય કરવું હોય તો એ આજે કરી શકાય. જી રંજનબેન જોડાઈ ગયા છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/9/2000. 12/9/2000. જી. જન્મનો સમય? 6:05 સવારે. અને સ્થળ કયું છે? પાલનપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ક્યારે સર્વિસ મળશે એમ? ભાગ્યોદય ક્યારે છે બેબીને? કોના વિશે પ્રશ્ન છે બહેન?
કોના વિશે પ્રશ્ન છે આ? બેબી છે, બેબી. જી. શું કરે છે અત્યારે, શું અભ્યાસ કર્યો અને એને ફિઝિયોથેરાપી માસ્ટર પૂરું કર્યું. બરોબર છે. તો નોકરી મેળવવામાં શું કોઈ તકલીફ આવે છે કે હજી એપ્લાય કર્યું નથી? ના, એટલે પ્રાઇવેટમાં છે, પણ પ્રાઇવેટમાં તો નહીં હા, કીધું. તો બેન, પરમેનન્ટ સર્વિસ ક્યારે મળશે એને? એટલે તમારે પ્રશ્ન શું છે તમારો, કે સરકારી નોકરી બાબતે પ્રશ્ન છે કે પછી હા. બીજી કોઈ નોકરી માટે છે? ના ના, પરમેનન્ટ નોકરીના હા. ચાન્સ ત્યારે છે ને. ઓકે ઓકે, સારું, ચાલો. પ્રશ્ન સમજવો જરૂરી છે, તો એ પ્રમાણે તમને હું ઉત્તર કે માર્ગદર્શન આપી શકું. સ્પષ્ટ પ્રશ્ન પણ હોવો જોઈએ, ભલે તમે સમય કાઢીને પૂરેપૂરો પ્રશ્ન જણાવો, એ જરૂરી છે. સિંહ લગ્નની કુંડળી આવે છે, લગ્નના સ્વામી જે છે શનિ છે સાથે છે, અને ગુરુ મહારાજ જે છે તે શનિ સાથે જોડાયેલા છે. સૂર્ય તો સ્વગૃહી લગ્નમાં જ છે. શનિ મહારાજ એ નોકરી સ્થાનના સ્વામી થઈને કર્મસ્થાન છે, એટલે નોકરી સારી મળશે. ઉતાવળ કરતા નહીં, કોઈ થોડોક સમય લાગી શકે તેમ છે, પણ જેમ જેમ આ જ વર્ષ આગળ વધશે, જેમ દિવાળી નજીક આવશે, સમજો કે સપ્ટેમ્બર ઓક્ટોબર, ત્યારબાદ ગ્રહો વધુ પ્રબળ બની રહ્યા છે અને લગભગ આ 1 વર્ષના ગાળામાં એને સારી કોઈ નોકરી મળી શકશે. એટલે પ્રયત્ન આપ ચાલુ રાખો. બીજું કંઈ ખાસ કરવાની કોઈ જરૂર છે નહીં, થોડી રાહ જુઓ અને યોગ્ય સમયે થઈ જશે. જી. પરેશભાઈ જોડાઈ ગયા છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હર હર મહાદેવ. હર હર મહાદેવભાઈ. હા સાહેબ, મારે અમદાવાદમાં ઘર લેવું, તો એ ઘર મારા નામે લેવું અથવા મારા પુત્રના નામે લેવું અથવા બંનેના નામે લેવું, એનું સજેશન જોઈતું. જન્મ તારીખ જોયું છે? જન્મ તારીખ જણાવો તમારી. બંનેની જણાવું ને? હા. હા. તો મારી જન્મ તારીખ છે 6/10/1972. જી. સમય કયો છે સમય સવારે 10 વાગે. અને સ્થળ કયું છે? ચાણસ્મા તાલુકો, મહેસાણા જિલ્લાનું લણવા ગામ. જી. અને મારા બાબા પૃથ્વીની જન્મ તારીખ છે 4/9/1997. જી. સમય? સમય બપોરે 2:19. ઓકે. અને સ્થળ કયું છે તેમનું? સ્થળ છે વિસનગર, મહેસાણા જિલ્લા. જી. ઓકે. ઘર એટલે ટેનામેન્ટ લેવાનું છે, ફ્લેટ લેવાનો છે ભાઈ? ફ્લેટ ફ્લેટ ફ્લેટ. સારું સારું. નક્કી કર્યો છે કે નક્કી કરવાનું બાકી છે? જોયું છે પણ હજી ડીલ કરવાની બાકી. હા, વાસ્તુ પ્રમાણે ચેક કરાવ્યું પહેલા? વાસ્તુ અમે જાતે જોયું, દિશાઓ બિશાઓ બધું ઓકે. કઈ એન્ટ્રી છે ભાઈ? એન્ટ્રી પૂર્વની. અંદરથી જોયું કે બહારથી જોયું? ઘરની અંદરથી બહાર જઈએ એ દિશા. હા હા, સારું. અને બીજું બધું તમારું કિચન કઈ બાજુ છે? કિચન અગ્નિ ખૂણામાં છે. ઓકે, તો સરસ, વાંધો નહીં. હા, તો અમુક વસ્તુ હોય સારી વસ્તુ. ચાલો, હવે તમારી બંનેની કુંડળી પર નજર નાખીએ. સૌથી પહેલાં તમારી કુંડળીમાં ચતુર્થ સ્થાનનો અધિપતિ શનિ થાય છે, કેન્દ્રમાં છે, અને શુક્રની દ્રષ્ટિ પડે છે. અને આપણા દીકરાની પણ જો વાત કરીએ તો એને પણ શનિ મહારાજ છે, મીન રાશિના ઉચ્ચના છે. એટલે આમ તો જોવા જઈએ તો બંનેની કુંડળીમાં ગ્રહો સારા જ છે. જોઈન્ટ નામે લો એ વધારે સારું છે, બરાબર. પહેલાં તમારું નામ રાખજો, પણ એ રીતે લેશો, કારણ કે બંનેની કુંડળીમાં ગ્રહયોગો સારા છે ઘર બાબતે, તો જોઈન્ટ નામે લો એ વધારે અનુકૂળતા કરી શકાય. જી જી. હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. નવી શરૂઆત આજે કરી શકાય તેવો દિવસ છે. કંઈક નવું કાર્ય, નવી પ્રક્રિયા પણ તમે આરંભ કરી શકો છો. અભ્યાસ ક્ષેત્રે આજે અનુકૂળતા રહેવાની છે. નવું કંઈ શીખવું હોય તો પણ શીખી શકાય. ધાર્મિકતા આજે વધશે, એટલે થોડું દેવદર્શન કે ધર્મ ધ્યાન વધારજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે થોડી મનમાં આજે ચિંતા રહેશે. સામાજિક ક્ષેત્રે પણ ધ્યાન રાખજો. વિવાદ થાય, તમારો વાંક હોય કે ના હોય, તમારા તરફ આરોપ થાય તેવું બની શકે છે. નવા રોકાણો આજે ટાળવાની સલાહ છે. બને તો આર્થિક બાબતે આજે કોઈ નિર્ણય ન લેતા થોડુંક રાહ જોજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. ધાર્મિક યાત્રાનું આયોજન થાય, કોઈ પ્રવાસે જવાનું થાય, કોઈ મંદિરે જવાનું થાય તો જઈ આવજો. તમારા માટે શુભ રહેવાનું છે. આર્થિક લાભના યોગો પણ દેખાઈ રહ્યા છે. અને સારી વાત આજે એ છે કે નાની મોટી માંદગીનો સામનો કરતા હશો તો તેમાંથી રાહત આજે મળી શકશે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જ્યોત્સાબેન છે. જ્યોત્સાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ 30/1/1998. 30/1/1998. હા. સમય કયો છે જન્મનો?
સમય સવારમાં વહેલો 5 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ગીર સોમનાથ વેરાવળની બાજુના ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એની તબિયત બરાબર નથી. એ છે ડેરમુંગો છે. અહીંયા ભણ્યો 12મું કર્યું ત્યાં લગી સારું રહે, તો હમણાં 1 વર્ષથી બહુ સંઘર્ષ થાય છે. શું તબિયતમાં પ્રોબ્લેમ છે બેન? પણ એને કોઈ એક ઓલું થાય સારું થાય કે બીજું કંઈક ને કંઈક. હા, પણ એક શરીરમાં ઓકે, પણ એક શું થયું હતું અને બીજું શું થયું તે જણાવો. એ આમ મગજનું બરાબર નથી રહેતું. એને નોકરી રિલાયન્સમાં નોકરી કરે 4 વર્ષથી. હા, એ પછીથી એને કોઈ મગજમાં 1 વર્ષ જેવું પડી ગયો તો હા. પછી દવા એની ચાલુ છે, છતાં પણ શરીરને જ નથી. હમ. અચ્છા, બીજી શું તકલીફ છે? બસ બીજું કઈ નહીં. એમ અચ્છા, સારું, શરીરમાં- માનસિક તકલીફ છે વધારે, બરોબર? ઓકે, જોઈ લઈએ કે કુંડળી શું કહે છે અને ધ્યાનથી ઉપાય સાંભળજો, કારણ કે આ પ્રશ્ન થોડો ગંભીર છે અને ધ્યાન ખેંચે તેવો મુદ્દો છે. અત્યારે તમને ટૂંક સમય છે માટે, બાકી ખરેખર આવા મોટા પ્રશ્નોમાં વિસ્તૃત રીતે માર્ગદર્શન લેવું જરૂરી છે બે, બરાબર છે? અને સૌથી પહેલાં આટલી તકલીફ હોય તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. વાસ્તુમાં કોઈ પ્રકારે ભૂમિ દોષ હોઈ શકે, નૈઋત્યમાં હોય જીઓપેથિક સ્ટ્રેસ હોઈ શકે છે અને એના કારણે તકલીફો હોય છે, તો એ પહેલું કરાવજો. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જો દોષ નિવારણ થાય તો તેનાથી રોગમાં રાહત મળી શકે છે. હવે આપણે કુંડળી પર આવીશું. કુંડળી પર નજર નાખીએ. ધનુ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે કુંભ રાશિ છે. કુંભ રાશિને 7.5 ચાલે છે, એટલે 7.5 શનિ મહારાજની આ પીડાનો સામનો કરવો પડ્યો છે. હવે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, પણ હજી 2027ના મધ્ય ભાગમાં પતશે, પાછું થોડોક સમય ગેપ આપશે. પૂરેપૂરી પનોતી 2028ના ફેબ્રુઆરી મહિનામાં પતશે. ત્યાં સુધી હજી પણ સાચવવાનું છે. કોઈ પ્રકારે રિસ્ક ન લેતા, જે પણ પ્રકારે મેડિકલ દવા ચાલતી હોય કે એ પ્રમાણે માર્ગદર્શન લઈને એ તમારે ચૂક્યા વગર ચાલુ રાખજો. સાથે તમને કોઈ ઉપાય કરજો. કુંડળીમાં જો વાત કરવામાં આવે તો પ્રબળ દોષ છે, તેના કારણે અસર પડી રહી છે. પહેલી વસ્તુ એ છે કે દ્વિદોષ છે. આમ તો 3 દોષ છે. એક અંગારક દોષ છે, ગ્રહણ દોષ છે અને ચંડાળ દોષ છે. ત્રણે એક જ સ્થાનમાં છે અને એ પણ પાછું કુંભ રાશિમાં જ છે અત્યારે, અને ત્યાંથી અત્યારે રાહુ પસાર થઈ રહ્યો છે. એટલે હજી નવેમ્બર સુધીનો સમય થોડો મજબૂતાઈથી તમારે કાઢવો પડશે. નિવારણ કરાવો આ 3 દોષનું, એ બહુ જરૂરી છે, પણ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી અને એના વિશેષ મુહૂર્તમાં કરાવજો. આ બહુ જરૂરી છે. અને શિવજીની ઉપાસના કરે બને તેટલી વધારે, અને ચંદ્રગ્રહના જપ કરે એ એના માટે સારું રહેશે. જાય તો નિયમિત રીતે મહાદેવજીના મંદિરે મોકલો, દૂધ પાણી ચડાવે, શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરે, એના માટે બહુ સારું છે. તમારી પાસે જો આર્થિક ક્ષમતા હોય તો તમે એના નામ પર રુદ્રી કરાવો, અભિષેકાત્મક લઘુરુદ્ર કરાવો, એ તો એની જે સ્થિતિ છે પરિસ્થિતિ એમાં ચોક્કસ સુધારો આવી શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 22/2/1962. 22/2/1962. હા, સમય અમદાવાદ. સમય સવારે 5 વાગે. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું 2022માં નિવૃત્ત થયો છું. જી, મારી પાછળની લાઈફ કેવી જશે અને શું ઉપાય કરવા? અત્યારે નિવૃત્ત છો કે કોઈ એક્ટિવિટી કરો છો? એક્ટિવિટી તો ચાલુ જ છે સાહેબ. શેમાં શું કરો છો કામ? અત્યારે દુકાન છે પર્સનલ. ઓકે, સારું. હા, જોઈ લઈએ કે કુંડળી શું કરી છે. હાલ તમારી વાત કરીએ તો શનિની દશા ચાલી રહી છે કુંડળીમાં. રાશિ તમારી કન્યા રાશિ છે. કન્યા રાશિ માટે થોડોક સમય નવેમ્બર સુધીનો થોડો સાચવવાનો છે. 12મે કેતુ ચાલે છે, માટે આર્થિક કોઈ સાહસ ન કરતા, લાલચમાં આવીને. હા, વ્યવહારુ રીતે વાત બરાબર છે, પણ કોઈ લાલચમાં કે લોભમાં એને કરશો રોકાણ કે તો તમારે તકલીફ પડી શકે આર્થિક બાબતે. શનિની દશા ચાલી છે. શનિ જે છે તે આપની કુંડળીમાં પ્રથમ સ્થાનમાં છે અને સ્વગૃહી છે, એટલે સમય સારો રહેશે. હજી તો 2034 સુધી રહેવાનો છે. લેવી અનુકૂળતા છે, પણ કુંડળીમાં જે દોષ છે તેનું આપ નિવારણ કરાવો તે ખૂબ જરૂરી છે. આપે જે કહ્યું તે પ્રમાણે કે કુંડળીમાં જે દોષની પહેલી વાત કરીએ તો શાપિત દોષ છે આપની કુંડળીમાં, અંગારક છે અને ચાંડાળ દોષ છે, બરાબર છે. આ 3 દોષ એવા છે કે જીવનમાં ક્યારેક અચાનક તકલીફ આપે અથવા આપી દીધી હોય. તમારી તો ઉપર અત્યારે તમે 60+ છો, એટલે જીવનમાં ઘણી બધી તડકાછાંડી જોઈ હોય, પણ તેમ છતાં પરિસ્થિતિ સુધારવા માટે અને આવનારા સમયમાં કોઈ અચાનક એવી કોઈ અનઅપેક્ષિત ઘટના ન બને
તે માટે આ તમારે કરાવવું જરૂરી છે. અને ખાસ કરીને તમે શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરો, ઓમ નમઃ શિવાયના જપ કરો, બરાબર છે, તે તમારા માટે સારું રહેશે. જી હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. કુટુંબમાં ધ્યાન રાખજો ભાઈ, કંઈક ગેરસમજ ઊભી થાય, વાતનું વતેસર થાય તેવું આજે બની શકે, માટે ધ્યાન રાખજો. હા, સામાન્ય ધનલાભની અપેક્ષા આજે ફળવાની છે. વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ સાચવવાનું છે, પ્રતિકૂળતા છે, માટે વધારે મહેનત કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. માનસિક ઉત્સાહ વધે તેવો દિવસ છે આપનો. ગ્રહોનો ઉર્જા તમારી સાથે છે. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે અને તમારા માટે સારું રહેશે. આજે કોઈને કોઈ રીતે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થાય તેવું બની શકે. હવે વાત કરીશું ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. આજે ખાસ સલાહ છે, સાવધાનીથી કાર્ય કરજો. વધારે પડતો ઉત્સાહ ના બતાવતા. સરકારી કાર્યોમાં આજે અવરોધની શક્યતા દેખાય છે. હા, દૂરના કાર્યો હોય, વિદેશના કાર્યો હોય, એમાં આજે લાભ મળી શકે. જી હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષરો છે ખ અને જ. કોઈ નવી શરૂઆત થાય તેવો દિવસ છે આજે, અને જો એવું થતું હોય તો કરી લેજો. આર્થિક લાભની આશા પણ ફળે એમ છે. ખાસ કરીને આજનો દિવસ અવિવાહિતો માટે ઘણો શુભ છે. આજે પાત્ર પસંદગી માટે બને તેટલો વધારે પ્રયત્ન કરી લેવો જોઈએ. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. લાંબી મુસાફરીના યોગ છે, એટલે ક્યાંક દૂર જવાનું હોય તો પ્લાનિંગ કરી શકો છો. જવાનું તો આજે નીકળી પણ શકો છો, અથવા દૂર વસતા કોઈ સ્નેહી સાથે મુલાકાત થાય, કોઈ ચર્ચા થાય તેવું બની શકે. પણ થોડુંક આજે ધ્યાનથી કામ કરજો, રિલેક્સ રહીને. વધારે પડતું કામ ન કરતા. થાકનો અનુભવ થવાની શક્યતા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે ગુસ્સામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે થોડું પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, થોડું ફોકસ રાખજો. કારણ કે કોઈને કોઈ રીતે આજે માનસિક અશાંતિ રહેવા જઈ રહી છે, માટે યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી છે. યાત્રા પ્રવાસનું આયોજન થાય તો કરી લેજો, નહીં તો એક નાનો મોટો પણ એક આંટો બહાર મારી આવજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આ દિવસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.